આઠમો હા 2.2 નો આઠમો કરાવ્યો હતો ને? હા એ ફરીથી સમજાવવાનો હતો. 2.2 નો આઠમો ફરીથી સમજાવવાનો છે. હા હાલો સમજાવી દો બરાબર. ચાલો છેલ્લે આપણે અહીંથી બોર્ડ ક્યાંથી આવશે સાહેબ? રેકોર્ડિંગ ચાલુ કર્યું? હા હા. સ્વાધ્યાય 2.2 એક્ઝામ્પલ નંબર સોરી એક્ઝામ્પલ નંબર 8 તમને આવું આપેલું છે tan inverse cos x minus sin x એના છેદમાં cos x plus sin x. તમને લિમિટ આપી છે એમાં થોડોક ફેરફાર છે, ભૂલ છે. 0 is less than x is less than pi/2 કરવું પડે એમ છે, પાઈ આપેલા છે એની જગ્યાએ બરાબર. તો હવે પહેલા શું જોવાય તો કે અહીંયા આપણને tan ઇનવર્સ આપેલો છે. tan ઇનવર્સ ના અંદર જો આપણે જોઈએ તો અંદર છે એ cos અને sin સ્વરૂપમાં આપેલું છે. તો cos અને sin સ્વરૂપમાં આપેલું છે તો ડાયરેક્ટ આપણે એનું પરિવર્તન નહીં કરી શકીએ, એટલે tan ઇનવર્સ is equal to tan ઇનવર્સ અંશ અને છેદને cos x વડે ભાગવું, એટલે cos x ભાગ્યા cos x એટલે 1 માઇનસ sin x ભાગ્યા cos x એટલે અહીંયા થાય tan x એના છેદમાં cos x ભાગ્યા cos x એટલે 1 પ્લસ અહીંયા થાય tan x. કારણમાં લખવાનું અંશ અને છેદને cos x is not equal to 0 વડે ભાગતા તો હવે આના બરાબર તો હું આમ લખી શકું, આ tan ઇનવર્સ આ 1 છે 1 એની જગ્યાએ હું આમ લખી શકું tan pi/4 minus tan x. 1 ની જગ્યાએ tan pi/4 મૂક્યા, આ 1 ની જગ્યાએ હું tan pi/4 મૂકું છું, tan pi/4 પ્લસ આ tan pi/4 હતા નહીં છતાંય લખું છું કારણ કે tan pi/4 ની વેલ્યુ 1 થાય એટલે લખવામાં કાંઈ વાંધો નહીં, ઇન્ટુ tan x એટલે કે tan pi/4 ગુણ્યા tan x એટલે ફાઇનલ જવાબ આપણો આવે tan x. આ તો અંદર આપણું સૂત્ર ગોઠવાઈ ગયું. આના બરાબર તો આમ થાય આ tan pi/4 minus x બ્રેકેટ પૂરો. હવે આ tan ઇનવર્સ અને આ tan દૂર કરવા માટે પહેલા આપણને લિમિટ શું આપેલી છે એ આપણે જોવું પડે. તો હવે તમને લિમિટ શું આપેલી છે? 0 is less than x is less than pi. પહેલા આ ચેક કરી લઈએ, pi/2 આ નથી લેતા, પાઈ લઈ છે, એમાં શું થાય છે. હવે બંને બાજુ આપણે pi/4 અને શું કર્યું છે pi/4 બંને બાજુ હું માઇનસ નિશાની વડે ગુણું એટલે આમ થાય માઇનસ 0 ને માઇનસ વડે ગુણો એટલે 0 એમને, એક મિનિટ આ કાઢી નાખું છું, આ થાય 0 is greater than minus x is greater than minus pi. હવે આને વ્યવસ્થિત લખું છું, minus pi is less than minus x is less than 0. હવે આ વ્યવસ્થિત થઈ ગયું બરાબર. હવે આપણે જોઈ છે pi/4 minus x એટલે બંને બાજુ pi/4 ઉમેરીએ તો અહીંયા થાય minus pi plus pi/4 minus pi plus pi/4 is less than pi/4 minus x is less than pi/4. તો આ તો થયું -3 pi/4 is less than
π/4 માઇનસ એક્સ ઇઝ લેસ ધેન π/4. તો આ ટેન વિધેય નહીં, ટેન ઇન્વર્સના વિસ્તારમાં આવી જાય છે. એટલે હવે ખરેખર તો આ જ આપણે રાખીને ચાલુ રાખશું. અહીંયા પાઈનું પાઈ જ રાખશું, કોઈ ફેરફાર કરીશું નહીં. અહીંયા રાખી દઈએ પાઈ. તો હવે ટેન અને ટેન ઇન્વર્સ દૂર થાય એટલે વધે, આપણી પાસે જવાબ આમ વધે π/4 માઇનસ એક્સ. આ તમારું સરળ સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું. ચાલો હવે કોઈને પ્રશ્ન હોય તો કયો. હાલો, પ્રશ્ન નથી તો હવે દાખલા નંબર 9 ઉપર જાય. એક્ઝામ્પલ નંબર 9. હાલો સર, હા બોલો. ઓલા એક્ઝામ્પલ કરવા આવ્યા હતા એમાંથી ધીનો થયા હોય? ક્યાં ટેક્સ્ટબુક ના પ્રક્રિયાના ઉદાહરણો? ના, તો? આના જ આગલા ઉદાહરણ. હા તો એ નો થયું હજી આ સ્વાધ્યાય પૂરું થવા દો પછી કહેજો હો. આવતા હા, લેક્ચરમાં વાંધો નહીં. આવતા લેક્ચરમાં લઈ લેશું. બરાબર? હા, બરાબર. સારું, હાલો આગળ વધું છું. ટેન ઇનવર્સ એક્સના છેદમાં અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર જ્યાં મોડ્યુલસ ઓફ એક્સ ઇઝ લેસ ધેન a. તો હવે ટેનને આપણે સાઇન સ્વરૂપમાં આપણે ફેરવવા માટે, એટલે સોરી, અંદરનું જે આપણને એક્સના છેદમાં a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આપ્યું છે એને કાં તો આપણે સાઇનમાં ફેરવીએ ને કાં તો કોસમાં ફેરવીએ. તો અહીંયા આદેશ લેશું. જુઓ, આદેશ એટલે ધારશું. ધારો કે x બરાબર a સાઇન થીટા. હવે જુઓ, તમને પ્રશ્ન એમ થાય કે આ a સાઇન થીટા કેમ ધાર્યો? તો કે અહીંયા a સ્ક્વેર આપેલો છે ને હમો એક્સ સ્ક્વેર છે. તો એક્સ સ્ક્વેરની જગ્યાએ હું a સાઇન થીટા મૂકીશ એટલે a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા આવશે. a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા આવે, બંનેમાંથી a સ્ક્વેર કોમન કાઢી લેશો એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે થશે કોસ સ્ક્વેર થીટા, અને કોસ સ્ક્વેર થીટાનું વર્ગમૂળ થશે કોસ થીટા. તો હવે હું કિંમત મૂકું છું, જોજો બરાબર ધ્યાન આપજો. તો ઇમ્પ્લાઇઝ ધેટ સાઇન થીટા બરાબર શું થાય? તો કે x/a. અને થીટા બરાબર શું થાય? તો કે સાઇન ઇનવર્સ x/a. બરાબર? હવે આપણે શરૂઆત કરીએ. હવે આપણને આવું આપેલું છે, આ ટેન ઇનવર્સ એક્સના છેદમાં અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો હવે બધાની કિંમત મૂકું છું. જોજો, આ ટેન ઇનવર્સ એક્સની જગ્યાએ મૂકો a સાઇન થીટા, એના છેદમાં અંડર રૂટ આ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. હાલો, આ વર્ગમૂળમાં છે, ધ્યાન રાખજો. તો હવે સાઇન સ્ક્વેર થીટા, આ બંને a સ્ક્વેર છે, અહીંયા a સ્ક્વેર છે, કોમન કાઢો અને વર્ગમૂળની બહાર લઈ જાઓ એટલે a કોમન નીકળે તો અંદર આમ વધે. આ ટેન ઇનવર્સ a સાઇન થીટા એના છેદમાં a અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો આ a કેન્સલ થયા. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે શું થાય? કોસ સ્ક્વેર થીટા. તો હવે હું કિંમત મૂકું છું. અહીંયા આવશે આ ટેન ઇનવર્સ, અહીંયા ઉપર વધ્યું હતું સાઇન થીટા. જો પાછળના પેજ ઉપર આ સાઇન થીટા વધ્યું હતું. આ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે શું થાય? કોસ સ્ક્વેર થીટા. અને કોસ સ્ક્વેર થીટાનું વર્ગમૂળ કાઢો એટલે વધે કોસ થીટા. આ કોસ થીટા, સાઇન અપોન કોસ એટલે ટેન. તો અહીંયા થાય ટેન ઇનવર્સ આ ટેન થીટા. બરાબર? તો ટેન ઇનવર્સ દૂર થશે, આ વધશે શું? થીટા બરાબર તો તમારી પાસે પાછળના પેજમાં કિંમત છે. જુઓ, સાઇન ઇનવર્સ x/a અહીંયા છે, તો એ કિંમત મૂકી દેવાની. થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા થાય સાઇન ઇનવર્સ
x upon a. પણ તમારે સાઈડમાં લખવું પડે, એ સાઈડમાં ડિસ્ક્રિપ્શન આપવું પડે કે મોડ્યુલસ ઓફ x ઇઝ લેસ ધેન તમને એ આપેલો છે, એનો અર્થ આવો થાય માઇનસ એ ઇઝ લેસ ધેન એક્સ ઇઝ લેસ ધેન એ. બરાબર. તો હવે આખી અસમતાને હું એ વડે ભાગું તો અહીંયા આમ થાય -1 ઇઝ લેસ ધેન એક્સ અપોન એ ઇઝ લેસ ધેન 1. બધે સાઇન ઇનવર્સ લાગુ કરું. એવી કેમ ખબર પડે કે સાઇન ઇનવર્સ લાગુ કરવું છે? તો અહીંયા આપણને જે જવાબ આવ્યો ને સાઇન ઇનવર્સમાં આપ્યો છે, એટલે આના બરાબર તો આમ થાય સાઇન ઇનવર્સ -1 ઇઝ લેસ ધેન સાઇન ઇનવર્સ એક્સ અપોન એ ઇઝ લેસ ધેન સાઇન ઇનવર્સ 1. તો કયા ખૂણા આગળ સાઇન વિધેયની કિંમત -1 થાય? તો કે π/2 આગળ, -π/2 આગળ. બરાબર. ઇઝ લેસ ધેન સાઇન ઇનવર્સ એક્સ અપોન એ ઇઝ લેસ ધેન અહીંયા સાઇન ઇનવર્સ 1 એટલે π/2. અને જે ટેન ઇનવર્સના વિસ્તારમાં કવર થાય છે, કોઈ વાંધો આવતો નથી. તો આ રીતે તમારો આ દાખલો પૂરો થયો. ચાલો હવે કોઈને પ્રશ્ન? આ દાખલામાં કોઈને પ્રશ્ન? ચાલો, એની ક્વેશ્ચન? હાલો, કોઈને પ્રશ્ન નથી? હાલો જી ભાઈ, સંકેત. હા સાહેબ. હા, પ્રશ્ન આમાં કાંઈ? હું તો હજી જોઈ નથી થયો સાહેબ. જોઈ નથી થયો તો કેમ આટલું બધું મોડું કર્યું? રાજકોટ દવા લેવા ગયા હતા સાહેબ. કેમ? શેની? તાવ આવી ગયો સાહેબ મને. તો ધ્યાન રાખજો. હા સર, ધ્યાન તો રાખી. કોરોના જેવું નથી ને? એવું જ છે. એવું જ છે તો આમાં ધ્યાન રાખાય બેટા. ઉકળા બુકળા પીતો જજે, કાંઈ હા. વાંધો નહીં. હાલ. હા, મારા પપ્પાને હે, મને નહીં. હા, તો વાંધો નહીં. હાલો હવે આગળ વધીએ. 10મો દાખલો. એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ નંબર 10. 10મો દાખલો શું કહે છે? tan ઇનવર્સ tan inverse 3a square x 3a square x minus x cube છેદમાં a cube. આ બે દાખલા મહત્વના છે. આગલો કર્યો ઈ અને આ a cube minus 3a x નો સ્ક્વેર. 3a x નો સ્ક્વેર. તો હવે અહીંયા આપણે tan 3 થીટા નું સૂત્ર ધોરણ 11 યાદ કરો. tan 3 થીટા નું સૂત્ર તો ધારો કે અહીંયા સાઈડમાં તમને આપેલું છે a is greater than 0 minus a upon root 3 is less than x is less than a upon root 3. આવું તમને આપેલું છે. ધારો કે x is equal to a tan theta. આ કેમ ખબર પડે આદેશ લેવો a tan theta? તો તમને ખ્યાલ હોય તો ધોરણ 11 ની અંદર આપણે એક સૂત્ર શીખી ગયા હતા tan 3 theta નું. tan 3 theta બરાબર 3 tan theta minus tan cube theta છેદમાં 1 minus 3 tan square theta. યાદ છે? તો x બરાબર એ tan theta. તો હવે આના બરાબર તો હું આમ લખી શકું tan theta is equal to x upon a અને theta બરાબર આ tan inverse x upon a. ખાલી આ બાજુ ટ્રાન્સફર કર્યા
છે. તો હવે શરૂઆત કરીએ. હવે રકમ આપણને આપેલી હતી ત્યાંથી લઈએ તો કે tan ઇનવર્સ આ 3 આ a સ્ક્વેર x ની કિંમત મૂકું છું. x બરાબર આપણે શું લીધું છે a tan થીટા માઇનસ a tan થીટા એનો ક્યુબ એના છેદમાં a ક્યુબ માઇનસ 3a આ a tan થીટા એનો સ્ક્વેર આખો બ્રેકેટ પૂરો. તો હવે સાદુરૂપ આપું છું, જોજો બરાબર ધ્યાન આપજો. આના બરાબર તો આમ થાય ઇઝ ઇક્વલ ટુ આ tan ઇનવર્સ આ a સ્ક્વેર ગુણ્યા a એટલે a ક્યુબ આ 3a ક્યુબ tan થીટા માઇનસ a ક્યુબ tan ક્યુબ થીટા એના છેદમાં a ક્યુબ માઇનસ 3 આ a સ્ક્વેર આવશે કારણ કે સ્ક્વેર છે અને એક a હતો તો a ક્યુબ અહીંયા tan સ્ક્વેર થીટા બધેથી a ક્યુબ ગાયબ કરીએ તો આપણને આમ વધશે આ tan ઇનવર્સ 3 tan થીટા માઇનસ આ tan ક્યુબ થીટા એના છેદમાં 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. અંશ અને છેદમાં બંને બાજુથી આપણે તે a ક્યુબ કેન્સલ કર્યો છે. અંશ અને છેદમાંથી a ક્યુબ ઉડાડ્યો છે. બરાબર ધ્યાન આપજો. તો હવે આના બરાબર તો tan 3 થીટાનું સૂત્ર આવી ગયું. આ tan ઇનવર્સ આ tan 3 થીટા tan ઇનવર્સ અને tan દૂર થાય એટલે વધે આવું આ 3 થીટા એમ સીધું આપણે ન લખી શકીએ tan હજી આપણે સાઈડમાં લખવું જોશે. તો થીટાની આપણી પાસે વેલ્યુ છે અહીંયા જો આ રહી એ મૂકી દો. આના બરાબર આમ થાય 3 આ tan ઇનવર્સ x upon a તમારો ફાઇનલ જવાબ આવે 3 tan ઇનવર્સ x upon a. હવે જોજો અહીંયા આપણે સાઈડમાં એનું ડિસ્ક્રિપ્શન આપવું પડે. શું તો કે માઇનસ a upon √3 ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન a upon √3. તો બધાને આપણે a વડે ભાગીએ તો આ -1 upon √3 -1 upon √3 ઇઝ લેસ ધેન x upon a ઇઝ લેસ ધેન 1 upon √3. બધી બાજુ tan ઇનવર્સ લાગુ કરો. tan ઇનવર્સ -1 upon √3 ઇઝ લેસ ધેન tan ઇનવર્સ x upon a ઇઝ લેસ ધેન tan ઇનવર્સ 1 upon √3. તો ક્યાં આગળ વેલ્યુ થાય tan વિધેયની વેલ્યુ 1 upon √3 ક્યાં આગળ થાય તો કે π/6 આગળ એટલે આ આવશે -π/6 ઇઝ લેસ ધેન tan ઇનવર્સ x upon a ઇઝ લેસ ધેન π/6. એનો અર્થ એવો થયો કે આ tan વિધેયના વિસ્તારમાં એટલે tan ઇનવર્સ વિધેયના વિસ્તારમાં આ કિંમતનો સમાવેશ થઈ જાય છે. તો તમારો ફાઇનલ જવાબ આવશે 3 tan ઇનવર્સ x upon a. IMP દાખલો છે આની આગળનો દાખલો પણ હતો. આ પણ IMP દાખલા છે. આ બંને દાખલા IMP છે. ચાલો બરાબર એક વખત જોઈ લ્યો પછી આપણે આગળ વધીએ. હાલોજી ભાઈ કોઈને પ્રશ્ન? હાલો ઉત્તમ નગવાડિયા. આદિત્ય સંભળાય છે? મારો અવાજ આવે છે આદિત્ય? हेलो આવે છે અવાજ? हाँ साहब ઓકે હાલો સમજાઈ ગયું છે ને? તો આગળ વધું. हाँ દાખલા નંબર 11 એક્ઝામ્પલ નંબર 11 કિંમત મેળવો. તો આપણે કિંમત મેળવવાની છે. પહેલું છે tan ઇનવર્સ
પેલું છે ટેન ઇનવર્સ, આ ટેન ઇનવર્સ 2 cos, આ 2 cos 2 sin ઇનવર્સ 1/2 ચાલો જી ભાઈ, sin ઇનવર્સ 1/2. તો પહેલા તો આની વેલ્યુ કેટલી થાય? sin વિધિની કિંમત 1/2 ક્યાં ખૂણા આગળ થાય? તો આપણે અહીંયા આના બરાબર તો આમ લખી શકીએ, આ ટેન ઇનવર્સ મોટા કૌંસની અંદર આ 2 cos ઇન્ટુ બ્રેકેટ આ 2 sin ઇનવર્સ 1/2. હાલો જી, sin ઇનવર્સ 1/2 એટલે કેટલા થાય? π/6. કેટલા થાય? π/6. કારણમાં લખવાનું અહીંયા sin ઇનવર્સ 1/2 બરાબર π/6. આ મેં તમને શીખવાડી દીધું છે. તો π/6, આ 2 ઉડી ગયા, આ 6 ઉડી ગયા, એ વધ્યા 3. તો વધ્યું આમ આ ટેન ઇનવર્સ ઇન્ટુ બ્રેકેટ આ 2 cos, અહીંયા વધ્યું π/3. હાલો જી ભાઈ, cos π/3 ની વેલ્યુ કેટલી થાય? cos π/3 ની વેલ્યુ 1/2. વેરી ગુડ. ટેન ઇનવર્સ ઇન્ટુ બ્રેકેટ આ 2 એને ગુણ્યા 1/2, આ બ્રેકેટ પૂરો. કારણમાં લખવાનું cos π/3 ઇઝ ઇક્વલ ટુ 1/2. આ 2 ઉડી ગયા, 2 ઉડી ગયા, 2 ઉડી ગયા, 2 ઉડી ગયા, વધ્યું આવું. શું વધ્યું? તો કે 1. આ ટેન ઇનવર્સ 1. કરણ રાવલ તું કેજી, ટેન વિધેયની કિંમત ક્યાં ખૂણા આગળ 1 થાય? કરણ રાવલ નથી? કેટલા ક્યાં ખૂણા આગળ ટેન વિધેયની કિંમત 1 થાય કેજી? ટેન π/4 ની વેલ્યુ કેટલી થાય? 1. હા, તો અહીંયા સીધો જ જવાબ મુકાય π/4. આ તમારી કિંમત મળી ગઈ. આ આટલી જે આપ્યું હતું, આ જે આપ્યું હતું એની કિંમત π/4 આવી. કેટલી આવી? π/4 આવી. બરાબર? તો હવે આવું તમને MCQ માં આવું પૂછી શકે. આ તમારે યાદ રાખવાનું છે. હવે આગળ વધું છું. એના પછી 12મો દાખલો, એક્ઝામ્પલ નંબર 12. એક્ઝામ્પલ નંબર 12 શું કહે છે? તો કે કોટ, આ કોટ ટેન ઇનવર્સ એ વત્તા કોટ ઇનવર્સ એ, આ ટેન ઇનવર્સ એ વત્તા કોટ ઇનવર્સ એ. હાલો જી, કોઈને ખબર પડશે? તમને આપણે એક નિત્ય સમ શીખી ગયા ગઈકાલે, જો યાદ હોય તો, કે ટેન ઇનવર્સ એક્સ વત્તા કોટ ઇનવર્સ એક્સ બરાબર π/2 થાય. તો આના બરાબર તો સીધું જ અહીંયા લખાય કોટ ઇન્ટુ બ્રેકેટ π/2. કારણમાં લખાય આ ટેન ઇનવર્સ એ વત્તા કોટ ઇનવર્સ એ બરાબર π/2. સાઈડમાં તમને કાંઈ નથી આપ્યું, કોઈ શરત નથી આપી, એટલે π/2 માનીને આપણે હાલીશું. તો આના બરાબર તો આમ થાય કોટ π/2. કોટ π/2 ની વેલ્યુ કેટલી થાય? યાદ છે કોઈને કોટ π/2 ની વેલ્યુ? હાલો જી ફટાફટ જવાબ આપો જી. છે કોણ? 0. કોણ બોલ્યું? કરણ રાઠોડ. કરણ રાઠોડ, વેરી ગુડ. કોટ π/2 ની વેલ્યુ થાય 0. તો આ તમારું ઈ સાદું રૂપ આવી ગયું. લ્યો, આ 12મો દાખલો તમારો પૂરો. પાછું મેં તમને કીધું હતું ગઈકાલે, છેલ્લા લેક્ચરની અંદર જે આપણે નિત્ય સમો શીખા એ બધાય તમારે પાકા કરવાના હતા. હું અપેક્ષા રાખું કે તમે એ બધાય પાકા કરી લીધા હશે. બરાબર? યાદ છે ને? તો હવે આગળ વધીએ. 13મો દાખલો, એક્ઝામ્પલ નંબર 13. એક્ઝામ્પલ નંબર 13. 10 1/2. જોજો બરાબર ધ્યાન આપજો. 10 1/2 ઇન્ટુ બ્રેકેટ sin ઇનવર્સ 2x એના છેદમાં
1 પ્લસ એક્સ સ્ક્વેર અને પ્લસ કોસ ઇનવર્સ 1 માઇનસ વાય સ્ક્વેર એના છેદમાં 1 પ્લસ વાય સ્ક્વેર જ્યાં મોડ્યુલસ ઓફ એક્સ ઇઝ લેસ ધેન 1 અને વાય ગ્રેટર ધેન 0 અને એક્સ વાયનો ગુણાકાર ઇઝ લેસ ધેન 1 આટલી કન્ડિશન તમને આપી છે. તો હવે અહીં x ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ધારો તો હવે જ્યાં x દેખાય ને ટેન થીટા મૂકી દેવાય તો ઇમ્પ્લાઇઝ ધેટ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ટેન ઇનવર્સ એક્સ. હવે શરૂઆત કરીએ. હવે રકમ આ 1/2 ઇન્ટુ બ્રેકેટ આ સાઇન ઇનવર્સ 2 એક્સ એટલે આપણે ધાર્યું છે ટેન થીટા એના છેદમાં 1 પ્લસ આ ટેન સ્ક્વેર થીટા પ્લસ હજી આપણે ધારવું જોઈશે વાય પણ ભેગા છે તથા y ઇઝ ઇક્વલ ટુ ટેન ફાઈ ધારો તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ વાય થાય. તો હવે અહીંયા મૂકું છું કોસ ઇનવર્સ 1 માઇનસ ટેન સ્ક્વેર ફાઈ છેદમાં 1 પ્લસ આ ટેન સ્ક્વેર ફાઈ બ્રેકેટ પૂરો છગડીયો કૌંસ છે આ છગડીયો કૌંસ. તો હવે આના બરાબર તો હું આમ લખી શકું 1/2 આ સાઇન ઇનવર્સ આ 2 ટેન થીટા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એ તો સાઇન 2 થીટાનું સૂત્ર થઈ ગયું. ધોરણ 11માં જોજો ગુણિત ઉપગુણિત સાઇન 2 થીટાનું ટેન સ્વરૂપ સૂત્ર પ્લસ કોસ ઇનવર્સ આ થઈ ગયું કોસ 2 થીટાનું સૂત્ર એટલે કોસ 2 ફાઈ લીધો હોય ને તો 2 ફાઈ બ્રેકેટ ઓવર ટોટલ બ્રેકેટ ઓવર. હવે આ સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ અને કોસ દૂર થાય એની આપણે ગણતરી નહીં કરીએ સાઈડમાં આપેલું જ છે આપણને જો અહીંયા જ્યાં મોડ્યુલસ ઓફ એક્સ લેસ ધેન 1 વાય ઇઝ ગ્રેટર ધેન 0 એક્સ વાય લેસ ધેન 1 એટલે કોઈ પ્રશ્ન આવતો નથી. તો આના બરાબર આમ થાય 1/2 ઇન્ટુ બ્રેકેટ આ સાઇન ઇનવર્સ સાઇન દૂર થાય એટલે આ થાય 2 થીટા પ્લસ કોસ ઇનવર્સ અને કોસ દૂર થાય એટલે વધે 2 ફાઈ બરાબર 2 ફાઈ આ અહીંયા છેદમાં 2 આપેલા છે અહીંયા 2 છે અહીંયા 2 છે કેન્સલ કરો એટલે વધે આમ ટેન આ થીટા પ્લસ ફાઈ તો ટેન આલ્ફા પ્લસ બીટાનું આપણે ધોરણ 11માં સૂત્ર શીખી ગયા ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ટેન બીટા યાદ છે ને. તો અહીંયા થીટાની વેલ્યુ તમારી પાસે છે ટેન ઇનવર્સ એક્સ ફાઈની વેલ્યુ છે ટેન ઇનવર્સ વાય તો એ બેની વેલ્યુ પુટ કરું છું તો અહીંયા થાય ઇઝ ઇક્વલ ટુ આ ટેન 1/2 ગાયબ કરી નાખ્યા છે અંદર વધશે થીટાની વેલ્યુ આપણી પાસે હતી ટેન ઇનવર્સ એક્સ આ ટેન ઇનવર્સ એક્સ પ્લસ અહીંયા વધશે ટેન ઇનવર્સ વાય. તો આના બરાબર તો આમ થયું આના બરાબર તો હું આમ લખી શકું આ 10 ઇન્ટુ બ્રેકેટ ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય છેદમાં 1 માઇનસ એક્સ વાય યાદ કરો ટેન ઇનવર્સ એક્સ વત્તા ટેન ઇનવર્સ વાય બરાબર ટેન ઇનવર્સ એક્સ વત્તા વાય છેદમાં 1 માઇનસ એક્સ વાય. તો આ ટેન ઇનવર્સ દૂર થયા આના બરાબર વધશે આમ એક્સ પ્લસ વાય છેદમાં 1 માઇનસ એક્સ વાય કારણમાં લખવાનું એક્સ વાય ઇઝ લેસ ધેન 1. તો આ તમારી વેલ્યુ થઈ. ચાલો જી ભાઈ કોઈને ન સમજાણું હોય તો પૂછી શકે છે. ફરીથી દાખલો જોઈ લ્યો અહીંથી આપણે શરૂઆત કરી હતી બીજી કોઈ આમાં
લિમિટ આપણે ચેક નહીં કરવી પડે એટલા માટે કે અહીંયા જે સાઈડમાં તમને આપેલું છે એ લિમિટ પૂરતી છે. ચાલો જી, એની ક્વેશ્ચન હેલો સર. હે સર આ sin ઇનવર્સ 2x બાય 1 પ્લસ x સ્ક્વેર છે ને, ક્યાં? એનું સૂત્ર હા આ તમને પહેલા શરૂઆતમાં જ આપેલું. હા હા સીધું જ તમે હા બોલો. ઓલું 210 હા 210 હા, હાલે 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 કરી તો ન હાલે? હાલે 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 હમ. બરાબર. સીધું જ એમાં કન્વર્ટ થાવ ટેન ઇનવર્સ વાળા સૂત્ર આપણે અગાઉ શીખી ગયા, એમાંથી કન્વર્ટ થતા આવડતું હોય તો વેલ એન્ડ ગુડ, આવડશે હાલશે. હાલો બીજા કોઈને હલો પ્રશ્ન? સર, હા આ ટેન થીટા પ્લસ 5 પછી શું કર્યું? તું આવું હોય તો શું લખ? ટેન આલ્ફા પ્લસ બીટા હોય તો તું શું લખ? આપણે ધોરણ 11માં સૂત્ર શીખી ગયા હતા બરાબર. ટેન આલ્ફા પ્લસ ટેન પ્લસ બીટા 10 બીટા છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ટેન બીટા. ઇન્ટુ 10 બીટા. હા તો થીટા પ્લસ 5 હોય તો આપણે જો આવું લખ્યું છે થીટા પ્લસ 5. અહીંયા ધ્યાન, આ થીટા છે, થીટા એની વેલ્યુ મૂકી, જો અહીંયા થીટાની વેલ્યુ શું છે? ટેન ઇનવર્સ એક્સ છે, હા, અને ફાઈની વેલ્યુ શું છે? 10 થીટા વાય. એટલે ટેન ઇનવર્સ વાય છે ને, 10 ઇન્ટુ તો હા. એ વેલ્યુ મૂકી છે. પછી આપણે આવું એક સૂત્ર શીખી ગયા, ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય છેદમાં 1 માઇનસ એક્સ વાય. આમ હોય ને તો આના બરાબર તમે આમ લખી શકો, ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ વત્તા ટેન ઇનવર્સ વાય. પ્રતિવિધિનું Y. સૂત્ર જોઈ લેજે. રેડી? હા, તો ટેન ઇનવર્સ એક્સ વત્તા ટેન ઇનવર્સ વાય હોય તો એની જગ્યાએ આપણે આમ લખી શકીએ, ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય છેદમાં 1 માઇનસ એક્સ વાય. હવે તો આ ટેન ઇનવર્સ અને ટેન બે દૂર થયા. બરાબર? હાલો હવે કોઈને પ્રશ્ન છે? કોઈ પ્રશ્ન વાળું ભાઈ? નથી. તો હવે 14મા દાખલા ઉપર આગળ વધું છું. એક્ઝામ્પલ નંબર 14. એક્ઝામ્પલ નંબર 14 શું કહે છે? તો કે જો સાઇન ઇન્ટુ બ્રેકેટ સાઇન ઇનવર્સ 1/5 પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર 1 તો એક્સની કિંમત મેળવો. ચાલો એક્સની કિંમત મેળવું છું, જોજો બરાબર ધ્યાન આપજો. એક્સની કિંમત મેળવું છું. અહીંયા આપણી પાસે છે, અહીંથી શરૂઆત કરીએ. સાઇન ઇનવર્સ 1/5 પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર તમને વેલ્યુ આપેલી છે 1 વેલ્યુ આપેલી છે. તો અહીંયા તો એમને રહેવા દઉં. આ સાઇન ઇનવર્સ 1/5 પ્લસ કોસ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ 1 વેલ્યુ જે છે 1 એની જગ્યાએ હું મૂકું છું સાઇન પાઈ બાય 2. તો હવે સાઇન પાઈ બાય 2 મૂક્યા તો બંને બાજુથી તમે સાઇન દૂર કરો, આ સાઇન દૂર થશે, આ સાઇન દૂર થશે, વચ્ચે આવું સાઇન ઇનવર્સ 1/5 પ્લસ કોસ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધશે પાઈ બાય 2. રેડી? તો હવે સાઇન ઇનવર્સને આ બાજુ જવા દઉં. તો હવે આપણે જાણીએ છીએ કે સાઇન ઇનવર્સ એક્સ વત્તા કોસ ઇનવર્સ એક્સ બરાબર નિત્ય સમ શીખી ગયા, પાઈ બાય 2 થાય. અહીંયા હોય એટલા જ અહીંયા હોય ને તો જ પાઈ બાય 2 થાય, નકર પાઈ બાય 2 વેલ્યુ ન થાય. એનો અર્થ એવો થયો કે આ એક્સ છે ને ફરજિયાત 1/5 હોય. આથી એક્સ બરાબર 1/5 થાય. હાલો જી, એની ક્વેશ્ચન કોઈને ક્વેશ્ચન ભાઈ?
હાલો, કોઈને ક્વેશ્ચન નથી? તો હવે આગળ વધું છું. એક્ઝામ્પલ નંબર 15. એક્ઝામ્પલ નંબર 15 શું કહે છે? જો tan ઇનવર્સ x માઇનસ 1 એના છેદમાં x માઇનસ 2 x માઇનસ 1 છેદમાં x માઇનસ 2 x માઇનસ 1 છેદમાં x માઇનસ 2 પ્લસ tan ઇનવર્સ x પ્લસ 1 છેદમાં x પ્લસ 2 x પ્લસ 1 છેદમાં x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ π/4 હોય તો x ની કિંમત મેળવો. x ની કિંમત મેળવો. તો હાલો x ની કિંમત મેળવી દઉં છું. બરાબર ધ્યાન આપજો. હવે આપણને આવું આપેલું છે, આ tan ઇનવર્સ x માઇનસ 1 છેદમાં x માઇનસ 2 પ્લસ tan ઇનવર્સ x પ્લસ 1 છેદમાં x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ π/4. તો હવે આપણે એક સૂત્ર શીખી ગયા, tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y બરાબર તમે આને આમ લખી શકો, tan ઇનવર્સ x વત્તા y છેદમાં 1 માઇનસ xy આવું લખી શકો. બરાબર. તો હવે એનો ઉપયોગ કરું છું. તો આના બરાબર તો આમ થાય, આને આ આખું બ્રેકેટ છે ને x ગણો અને y ગણો. તો આના બરાબર આમ થાય tan ઇનવર્સ x માઇનસ 1 x માઇનસ 2 પ્લસ y એટલે આ બાજુનો ભાગ x પ્લસ 1 x પ્લસ 1 x પ્લસ 2 એના છેદમાં 1 માઇનસ x માઇનસ 1 x માઇનસ 2 એને ગુણ્યા x પ્લસ 1 x પ્લસ 2. હાલો ભાઈ, આ બધાને સમજાણું મેં મૂક્યું ઈ? કોઈને ન સમજાણું હોય તો અહીંયા જ પૂછી લેજો. હાલો સર, હા ઓલો કાંઈ આપણને આપેલો નથી xy નો ગુણાકાર, તો હા, તો પછી આ અત્યારે સૂત્ર તમારે અત્યારે કાંઈ બધું યોગ્ય એમ માનીને હાલવાનું, રેન્જમાં આવે છે એમ. સમજાણું? હાલો, સમજાણું? જ્યારે કાંઈ આપેલું ન હોય ત્યારે તમારે કાંઈ ચેક કરવાની જરૂર નથી, એને માની લીધું હોય કે આ બધા એનું પાલન થાય શરતનું. તો હવે હા, ત્યારે કાંઈ સાદુરૂપ આ બાજુમાં કાંઈ આપ્યું નથી તમને, અહીં શરત કાંઈ નથી આપી, એટલે તમારે દૂર કરવા માટે કાંઈ સાબિત નહીં કરવું પડે. રેડી? હવે આનું સાદુરૂપ આપું છું. આને x પ્લસ 2 ને અહીંયા ગુણાવો, x માઇનસ 2 ને અહીંયા ગુણાવો. ટૂંકમાં લસા લઉં છું. તો tan ઇનવર્સ આ x માઇનસ 1 એને ગુણ્યા x પ્લસ 2 પ્લસ x પ્લસ 1 એને ગુણ્યા x માઇનસ 2 એના છેદમાં આ બંનેનો ગુણાકાર x માઇનસ 2 x પ્લસ 2 આ x માઇનસ 2 x પ્લસ 2 આ બેયને આ 1 સાથે ગુણાવ્યા માઇનસ x માઇનસ 1 x પ્લસ 1. ચાલો હવે મારે ફરજિયાત ફેરવું જોઈએ સ્ક્રીન, કારણ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. બરાબર. તો હવે આગળ વધીએ છીએ. સાદુરૂપ નેક્સ્ટ આના બરાબર આમ થશે tan ઇનવર્સ ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 1 x પ્લસ 2 એ બેનો ગુણાકાર કરો એટલે આવે આમ x સ્ક્વેર પ્લસ x માઇનસ 2. રેડી? વચ્ચે પ્લસની નિશાની છે એટલે કાંઈ ફેર નહીં પડે. આ પ્લસ અહીંયા જુઓ, અહીં વચ્ચે પ્લસ છે, આ પ્લસ x પ્લસ 1 x માઇનસ 2 નો ગુણાકાર આવો આવશે x સ્ક્વેર માઇનસ x માઇનસ 2 x સ્ક્વેર માઇનસ x માઇનસ 2 x સ્ક્વેર માઇનસ x માઇનસ 2 એના છેદમાં અહીંયા જોઈએ x માઇનસ 2 x પ્લસ 2 એટલે x સ્ક્વેર માઇનસ 2 નો સ્ક્વેર એટલે x સ્ક્વેર માઇનસ 4 આવશે. અહીંયા આવશે x સ્ક્વેર માઇનસ 4, વચ્ચે માઇનસ નિશાની છે એટલે માઇનસ. અહીંયા આવશે x સ્ક્વેર, ખરેખર તો -1 આવે પણ આ માઇનસ નિશાની અંદર દઈ દો એટલે અહીંયા થઈ જાય પ્લસ. આના બરાબર તમને કિંમત આપેલી છે π/4.
4 π/4 આપેલી છે. હવે આનું સાદુરૂપ આપીએ. તો અહીંયા આ x ઉડી જશે, આ x ઉડી જશે, અહીંયા x² ઉડી જશે, આ x² ઉડી જશે. બરાબર. વધશે આવું આ tan ઇનવર્સ 2 ટાઈમ x² -4 છેદમાં -3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે π/4. આ tan ઇનવર્સને ઓલી બાજુ જવા દો, તો આના બરાબર તો આમ થાય. ઇમ્પ્લાઇઝ ધેટ આ 2x² -4 એના છેદમાં -3 બરાબર tan π/4. તો હવે tan π/4 ની તો વેલ્યુ આવી ગઈ તમારી પાસે 1. તો એના બરાબર તો અહીંયા હું મૂકી દઉં છું ઇઝ ઇક્વલ ટુ 1. આ -3 ને ઓલી બાજુ જવા દો, તો 2x² -4 ઇઝ ઇક્વલ ટુ આ -3 ગુણ્યા 1 કરો એટલે અહીંયા થાય -3. આ 4 ને ઓલી બાજુ જવા દો એટલે આમ થયું 2x² બરાબર 4 - 3 એટલે 1. તો x² ઇઝ ઇક્વલ ટુ 4 - 3 એટલે 1. આ બે ગુણાકારમાં છે એટલે છેદમાં ગયા 1/2. તો x ઇઝ ઇક્વલ ટુ +or-1/√2. આવો તમારો જવાબ આપ્યો. હાલો, જો કોઈને ન સમજાણું હોય તો પૂછી શકે છે. પહેલેથી જોઈ લ્યો દાખલો. હાલો, કોઈને આમાં પ્રોબ્લેમ? આ બાજુનામાં આ પેજમાં બરાબર નિરાતે જોઈ લ્યો શું કર્યું છે તે. હાલો, એના પછીનું પેજ જોઈ લ્યો. ચાલો, તો એનો અર્થ એવો થયો કે હવે કોઈને પ્રોબ્લેમ નથી. તો હવે આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 16 થી 18ની અભિવ્યક્તિની કિંમત શોધો. પ્રશ્ન નંબર 16 થી 18ની અભિવ્યક્તિની કિંમત મેળવો. ચાલો મેળવીએ છીએ. પહેલા વહેલું શું પૂછ્યું છે? 16 sin ઇનવર્સ sin 2π/3. sin ઇનવર્સ 16મું sin ઇનવર્સ આ sin ઇનવર્સ sin 2π/3. તો આપણને ખબર છે કે sin ઇનવર્સ sin x બરાબર તમે x લખી શકો. ક્યારે? તો કે x બિલોંગ્સ ટુ કેમાં હોવા જોઈએ? તો કે sin ઇનવર્સના વિસ્તારમાં -π/2 થી π/2 હોય. -π/2 થી π/2 હોય તો લખી શકીએ. પણ આ 2π/3 તો એમાં આવતા નથી એટલે આપણે થોડુંક સાદુરૂપ આપવું જોશે. sin ઇનવર્સ sin 2π/3. આના બરાબર હું આમ લખી શકું sin ઇનવર્સ આ sin π -
પાઈ/3 હાલો પાઈ માઇનસ એટલે કેટલામું ચરણ થાય ભાઈ બીજું ચરણ થાય અને બીજા ચરણની અંદર સાઇન વિધેય કેવું હોય ધન એટલે કોઈ પ્રશ્ન નથી આવતો અને પાય આગળ વિધેયનું આંતર પરિવર્તન ન થાય એટલે આને આમ લખી શકીએ સાઇન પાઈ/3 રાવલને પ્રશ્ન થાય કે આ પાઈ ક્યાં ગયા તો ધોરણ 11 માં મેં તમને શીખવાડ્યું હતું જો યાદ હોય તો ધોરણ 11 માં શીખવાડ્યું હતું કે પાય આગળ વિધેયનું આંતર પરિવર્તન ન થાય અને ચરણ પ્રમાણે નિશાની બદલે બરાબર તો હવે આ તો વધ્યું સાઇન ઇનવર્સ સાઇન પાઈ/3 હવે આ પાઈ/3 છે એ -પાઈ/2 થી પાઈ/2 માં આવી જાય છે એટલે આની વેલ્યુ થશે પાઈ/3 ચાલો જી ભાઈ કોઈને ન સમજાણું હોય તો પૂછી શકે છે ન સમજાણું હોય તો પૂછી શકે છે હાલો કોઈ છે નથી તો હવે આગળ વધીએ 17મું શું કહે છે 17મું આપણને આમ કહે છે tan ઇનવર્સ આ tan 3π/4 tan ઇનવર્સ tan 3π/4 બીજો બ્રેકેટ કરવાની જરૂર નથી તો હવે આપણે જાણીએ છીએ કે tan ઇનવર્સ tan x બરાબર x થાય જ્યાં x બિલોંગ્સ ટુ યાદ છે કોઈને કિંમત હાલો જી બોલો જી યાદ હોય તો x શેમાં આવે યાદ છે કોઈને -π/2 કોણ બોલ્યું સાચું બોલો ખાલી એટલું જ બોલવાનું હતું x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 આની અંદર કિંમત આવે તો એ બરાબર છે બરાબર તો હવે એમાં તો આ કિંમત આવતી નથી તો આપણે થોડોક એમાં ફેરફાર કરશું આના બરાબર આમ લખાય tan ઇનવર્સ અહીંયા લખાય tan 3π/4 હવે આમાં થોડોક ફેરફાર કરું છું આના બરાબર આમ લખી શકાય tan ઇનવર્સ tan આને આમ લખી શકાય π-π/4 રાવલ બરાબર ધ્યાન આપજે પાય આગળ વિધેયનું આંતર પરિવર્તન ન થાય પાઈ માઇનસ એટલે બીજું ચરણ બીજા ચરણની અંદર tan વિધેય ઋણ હોય એટલે આપણે આમ લખવું પડશે tan ઇનવર્સ -tan π/4 રેડી તો tan π/4 ની વેલ્યુ તો 1 થાય છે તો tan ઇનવર્સ આ -1 tan ઇનવર્સ -1 તો tan વિધેયની કિંમત ક્યાં ખૂણા આગળ -1 થાય તો આ એટલું જ લખવાનું છે -π/4 હાલો જી કોઈને ન સમજાણું હોય એવું છે કોઈ તો આગળનો દાખલો લઉં સર હા 10 ઉડી ના જાય હે tan આ બે tan અહીંયા એની નીચે એ નીચે tan ન ઉડે કારણ કે વચ્ચે જો માઇનસ નિશાની ઊભી છે હા એટલે ન ઉડે માઇનસ ન હોત તો ઉડી જાય સમજી ગયો હા સમજાણું ને એટલે આ હા. 10π/4 ની વેલ્યુ મૂકી 1 કેટલી મૂકી 1 એ 1 અને tan ઇનવર્સ 1 એટલે π/4 છે અને tan ઇનવર્સ -1 એટલે આપણને ખબર છે -π/4 થાય એટલે સીધી વેલ્યુ આપણે પુટ ડાઉન કરી દીધી છે રેડી રેડી ચાલો હવે આગળ વધીએ 18 કેટલામો દાખલો આવ્યો 18મો એક્ઝામ્પલ નંબર
18મો દાખલો શું કહે છે તો કે 10 ઇન્ટુ બ્રેકેટ સાઇન ઇનવર્સ 10 ઇન્ટુ બ્રેકેટ સાઇન ઇનવર્સ 3/5 માઇનસ પ્લસ કોટ ઇનવર્સ 3/2 તો આના બરાબર તો હવે હું અહીંયા ધારી લઉં છું ધારો કે કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 3/5 તથા કેપિટલ B ઇઝ ઇક્વલ ટુ કોટ ઇનવર્સ 3/2 આવું મેં ધારી લીધું તો સાઇન A બરાબર કેટલા થાય સાઇન A બરાબર થાય 3/5 તથા કોટ B બરાબર કેટલા થાય તો કે 3/2 હવે કાટકોણ ત્રિકોણ એક ડ્રો કરવાનો 10 આ 3 આ ખૂણો A ગણો તો આ સાબાના છેદમાં કર્ણ એટલે આવો હોય 4 એવી જ રીતે અહીંયા પણ કાટકોણ ત્રિકોણ ડ્રો કરો અહીંયા થાય 2 અહીંયા થાય 3 સાબાના છેદમાં પાબા એટલે આ થાય √13 બરાબર તો હવે અહીંથી શરૂઆત કરું છું બરાબર ધ્યાન આપજો 10A બરાબર આમાં 10A ની વેલ્યુ આને ખૂણો A ગણો અને આને ખૂણો B ગણો તો 10A સાબાના છેદમાં પાબા એટલે 3/4 3/4 બરાબર અને 10B ની કિંમત 2/3 હાલો જી કોઈને પ્રશ્ન છે આમાં જોજી છે પ્રશ્ન અહીંયા કિંમત ગોતેલી છે 10 એટલે સાબાના છેદમાં પાબા અને 10 એટલે સાબાના છેદમાં પાબા બે બાજુ આપણે લખ્યા છે ચાલો તો હવે આગળ વધું છું હવે બીજા પેજ ઉપર જાઉં છું હવે તમને આવું આપ્યું છે tan ઇનવર્સ ઇન્ટુ બ્રેકેટ sin ઇનવર્સ 3/5 પ્લસ કોટ ઇનવર્સ 3/2 તો આના બરાબર તો હું આમ લખી શકું tan ઇનવર્સ આ A વત્તા B આપણે આગળ ધારેલું જો આગળનું પેજ જુઓ એમાં આપણે અહીંયા ધારેલું હે કે A બરાબર sin ઇનવર્સ 3/5 અને B બરાબર કોટ ઇનવર્સ 3/2 તો હવે tan ઇનવર્સ A વત્તા B એટલે સોરી અહીં tan ઇનવર્સ ક્યાં આપ્યો છે ભાઈ tan જ આપ્યો જો અહીંયા tan આપ્યો ભૂલી ગયા આપણે એટલે અહીંયા ઇનવર્સ કાઢી નાખું હું અહીંયા 10 અહીંયા આપેલું છે 10 તો હવે 10A પ્લસ B આના બરાબર તો હું આમ લખી શકું આ 10A પ્લસ 10B એના છેદમાં 1 - 10A ઇન્ટુ 10B તો હવે બધાની વેલ્યુ મૂકી દો ઇઝ ઇક્વલ ટુ 10A ની વેલ્યુ આપણે પાછળના પેજમાંથી જોઈ તો 3/4 અને 2/3 તો 3/4 વત્તા 2/3 એના છેદમાં 1 - 3/4 ઇન્ટુ 2/3 આનું સાદુરૂપ આપો તો આના બરાબર તો આમ થાય 3 તેરી 9 વત્તા 4 4 દુ 8 9 વત્તા 8 એના છેદમાં 9 વત્તા 8 છેદમાં 6 દુ 12 એટલે કે 12 - 6 તો આનો ફાઇનલ જવાબ આવે 17 ના છેદમાં 6 ચાલો આમાં કોઈને પ્રશ્ન
જોઈ લ્યો જી બરાબર, પહેલેથી જોઈ લ્યો. હાલો પાછળના પેજ ઉપર જોઈ લ્યો. ચાલો તો હવે તમને 19 થી 21 માં તમને શું કીધું છે? તો કે વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો પેલું 19મું તમને આમ આપ્યું છે કોસ ઇનવર્સ કોસ 7π/6 કોસ ઇનવર્સ કોસ 7π/6. તો આનો જવાબ શું આવશે? ઓપ્શન એ આપ્યો છે 7π/6, બી આપ્યો છે 5π/6 અને સી આપ્યો છે π/3 અને ડી આપ્યો છે π/6. તો અહીંયા આમ લખાય, આપણે જાણીએ છીએ કે cos x બરાબર x, પણ ક્યારે? તો કે x belongs to સૌરુત અંતરાલ 0 થી π હોય તો. પણ અહીંયા તો 7π/6 આપેલા છે, એટલે આપણે શું કરશું? આ 7π/6 ને આપણે કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરશું. તો હવે cos 7π/6 આના બરાબર તો હું આમ લખી શકું cos π + π/6. જુઓ જી, π + π/6 એટલે 7π/6 થઈ ગયું. તો હવે π પ્લસ એટલે કેટલામું ચરણ થાય? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં π આગળ વિધેયનું આંતર પરિવર્તન ન થાય, પણ આમ થાય cos ઇનવર્સ માઇનસ નિશાની આ cos π/6 બરાબર, માઇનસ cos π/6. તો આના બરાબર તો cos π/6 એટલે થાય cos ઇનવર્સ -√3/2. હાલો cos વિધેયની કિંમત √3/2 ક્યાં ખૂણા આગળ થાય? પહેલા તો આપણે cos ઇનવર્સ -x બરાબર આમ લખી શકીએ π - cos ઇનવર્સ √3/2. કારણમાં લખવાનું cos ઇનવર્સ -x બરાબર π - cos ઇનવર્સ x. આપણે સૂત્ર શીખી ગયા છીએ, યાદ છે? તો હવે π - cos √3/2 ની વેલ્યુ કેટલી થાય? તો કે π/6. તો આના બરાબર તો આમ આવશે π - π/6. એટલે તમારો જવાબ આવશે 5π/6. 5π/6. હાલો કોઈને પ્રશ્ન? હાલો ભાઈ, કોઈને પ્રશ્ન? નથી. તો 20મા દાખલા ઉપર આગળ વધીએ. 20 2 મિનિટનો તમને સમય આપું છું. આ સાઇન ઇન્ટુ બ્રેકેટ અહીંયા π/3 માઇનસ સાઇન ઇનવર્સ
-1/2. હાલો જી, બોલપેન અને નોટ લઈને મંડી પડો જી. આનો જવાબ શું આવે 2 મિનિટમાં? 5 મિનિટનો તમને સમય આપું છું. સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ચાલો. હાલો જી ભાઈ, કોઈએ સોલ્વ કર્યું? આદિત્ય, આદિત્ય, આદિત્ય. હાલો, ઉત્તમ નગવાડી. અવાજ આવે છે? હે? વન કોણ બોલ્યું? સુરેશ સુરેશ કુશળિયા. વેરી ગુડ. હાલો, બીજા કોઈને જવાબ આવે છે? હલો. હા, કોણ બોલે છે? હા. આદિત્ય, જવાબ આવ્યો? હા. કેટલો આવ્યો? કેટલો આવ્યો બેટા? હલો. હા, કેટલો જવાબ આવ્યો? હલો. હા, 1. 1. વેરી ગુડ. હાલો, તો હવે હું સોલ્વ કરી દઉં છું. અહીંયા તમને શું આપ્યું છે? આ સાઇન. અહીંયા લખાય π/3. આ માઇનસ સાઇન ઇનવર્સ 1/2 એટલે હલો. π/, હા, સાઇન ઇનવર્સ -1/2 એટલે આ π/6 થાય. પણ માઇનસ છે એટલે આ -π/6 થશે. ડાયરેક્ટ વેલ્યુ મૂકું છું. આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આમ થાય સાઇન π/3 વત્તા π/6. રેડી? π/3 વત્તા π/6 એટલે આના બરાબર તો આમ થાય સાઇન 3π/6. સાદુરૂપ આપ્યું છે, જોજો. તો આના બરાબર તો આમ થયું સાઇન π/2. સાઇન π/2 ની વેલ્યુ થાય 1. હાલો જી, જોઈ લ્યો જી. હાલો, કોઈને ક્વેશ્ચન? આ દાખલામાં કોઈને પ્રશ્ન ભાઈ? કોઈને પ્રશ્ન? હાલો, કોઈને પ્રશ્ન નથી તો હવે આગળ વધીએ. છેલ્લો દાખલો છે આ સ્વાધ્યાયનો. છેલ્લો દાખલો tan ઇનવર્સ √3. 21મો દાખલો. 21મો દાખલો. આ tan ઇનવર્સ √3. tan ઇનવર્સ √3 માઇનસ cot ઇનવર્સ -√3. તો હવે આને તો હું જ સોલ્વ કરી નાખું છું. આના બરાબર આમ લખાય tan ઇનવર્સ √3. આ cot ઇનવર્સ -√3 માઇનસ cot ઇનવર્સ -√3. તો cot ઇનવર્સ √3 ની વેલ્યુ મૂકું છું. આ થાય, આની વેલ્યુ થાય π/3 માઇનસ આની વેલ્યુ થાય cot એટલે કે પાઈ માઇનસ આની વેલ્યુ થાય π/6. યાદ કરો, cot ઇનવર્સ -x બરાબર પાઈ માઇનસ cot ઇનવર્સ x. તો આની વેલ્યુ આમ થાય π/3 માઇનસ 5π/6. 5π/6 બેનો લસા લ્યો તો જવાબ આવશે -π/2. ચાલો જી, આમાં કોઈને પ્રોબ્લેમ? હાલો જી, આદિત્ય.
પ્રશ્ન છે આમાં ક્યાંય? પ્રશ્ન નથી. તો હવે સ્વાધ્યાય 2.2 આપણું અહીંયા પૂર્ણ થયું. હાલો. હલો હા બોલ આદિત્ય. હલો હા બોલ. બોલ બોલ. નથી સર. નથી પ્રોબ્લેમ. હાલો સુરેશ ભૂસડિયા. ના હાલો નિખિલ પરમાર. ના ના નિખિલ પરમાર. ના ના સાહેબ કરણ રાવલ. સમજાઈ ગયું. કરણ રાવલ. બહુ સમજાઈ ગયું છે. હાલો દેવશાન. સમજાઈ ગયું. મકવાણા આનંદ. નો પ્રોબ્લેમ સર. હાલો ઉત્તમ નગવાડિયા. નથી સર પ્રોબ્લેમ. ઓકે કરણ રાઠોડ. હલો કરણ. સમજાઈ ઓકે. હું આદિત્ય એની ક્વેશ્ચન? હાલો હા. કાંઈ નહીં સર, હવે ઘડીક વાર રહીને અવાજ આવે તમને એટલે. ઓકે ઓકે. હાલો હવે કોણ બાકી રહ્યા? બીજા કોઈ? આનંદ મકવાણા. આયુષ. આદિત્ય તારું સ્પીકર બંધ કર. આયુષ ધોરી. ના ના. હાલો દેવાંગ. દેવાંગ ગોહેલ. ના ના સર. જય જેઠવા. ના ના સર. કિશન મોલિયા. ના સાહેબ. હાલો મયુર ગોહેલ. ના સાહેબ કાંઈ પ્રશ્ન નથી. નેવિલ વસાણી. પ્રશ્ન હોય તો અત્યારે તો એમ સોલ્વ ન થાય. હાલો નેવિલ વસાણી. સમજાઈ ગયું. હાલો નીરજ વસોયા. તારો અવાજ નથી આવતો. નો પ્રોબ્લેમ. નો પ્રોબ્લેમ. તો હવે એમ તો પ્રોબ્લેમ હશે જ હજી. નો પ્રોબ્લેમ ક્યાં કયો? પેજ નંબર 38, 39 અને 40 ઉપરના જે સૂત્રો છે એ કમ્પ્લીટ પાકા કરી લેજો. તે પછી જ તમે મેં ઉદાહરણ આપ્યા છે એ કરજો. હવે આજે વધારે હોમવર્ક આપું છું. આજે જે સ્વાધ્યાય ચાલ્યું છે એ તમારે હોમવર્કમાં વનરાજભાઈને આપણે જમા કરાવવાનું છે. ને રવિવારે આપણે પહેલા ચેપ્ટરની ટેસ્ટ છે એમાં 30 માર્કના MCQ ને 30 માર્કની થિયરી એવી રીતે છે ને નેવિલ? હા એમ જ છે. એમ જ છે ને? 30-30 છે ને? હા હા. ઓકે હાલો હા એ હું કાઢીને મોકલી દઈશ. એટલે એ પેપર સોલ્વ કરી નાખજો. હવે તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 44 ઉપર પ્રક્રિયાના ઉદાહરણો શરૂ થાય છે. પ્રક્રિયાનો ઉદાહરણ નંબર 9, 10, 11, 12, 13 આટલા હું તમને પાછા હોમવર્કમાં આપું છું. પણ ક્યારે આ કરવાના? તો કે હું પ્રક્રિયાના સ્વાધ્યાય 2 પૂર્ણ કરી દઉં પછી તમારે એ કરવાના છે. જેમ જેમ આગળ આપણે હાલ્યા જાય એવી રીતે તમારે એ સોલ્વ કરતા જવાના છે. અગાઉ નહીં. અગાઉના જે આપ્યા તે હવે સોલ્વ થઈ શકશે. બરાબર? તો હવે આપણે વળી પાછા પ્રક્રિયાના સ્વાધ્યાય ઉપર જાય છે. હવે બરાબર ધ્યાન આપજો. પ્રક્રિયા સ્વાધ્યાય 2 પ્રક્રિયા હે આ સ્વાધ્યાય કેટલી વાર કરવાનું? કયું સ્વાધ્યાય? 2.2. 2.2. હા. એ તો તમને વનરાજભાઈ કીધું હોય એટલી વાર. એક વાર કરો હો 2 વાર? એવું કઈ નક્કી ન હોય. તમે કીધું એકાદ વાર તો પછી એકાદ વાર કરી નાખવાનું. હા તો એ વનરાજભાઈ ડિસ્કસ કરી લેજો ને. બરાબર હે? હા તો ઓમાં ફ્રી જ છો તો 2 વખત કરી નાખો તો કઈ વાંધો નથી. એમાં કઈ નડશે નહીં. પાકું કરવાનું છે ને હજી ચેપ્ટર 1 ની તૈયારી નહીં કરો. રવિવારે પાછો ટેસ્ટ છે. ઓકે તો ચાલો એક વખત કરજો. ડોન્ટ વરી. બરાબર? હા. હાલો પ્રક્રિયાના સ્વાધ્યાયનો પહેલો દાખલો શરૂઆત કરું છું. નીચેના પ્રતિવિધેયના મૂલ્ય મેળવો. નીચેના પ્રતિવિધેયોના મૂલ્યો મેળવો. નીચેના પ્રતિવિધેયના મૂલ્યો મેળવો. પહેલું કોસ ઇનવર્સ કોસ 13 π/6
13π/6 આપણને ખબર છે કે કોસ ઇન્વર્સ અને કોસ હોય તો એકબીજા દૂર થાય, પણ x ની કિંમત તો અહીંયા લખાય. આપણે જાણીએ છીએ કે કોસ ઇન્વર્સ કોસ x બરાબર x, જ્યાં x બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ 0 થી π. આ પાકું કરેલું હોય તો જ તમને આવડે, નકર આવડે નહીં. તો અહીંયા તો 13π/6 આપ્યું છે, તો એને આપણે ફેરવવાના. કોસ ઇન્વર્સ કોસ આ 13π/6, 13π/6. તો આના બરાબર આપણે આમ લખી શકીએ, કોસ ઇન્વર્સ કોસ, આને હું આમ લખી શકું 2π પ્લસ π/6. 2π પ્લસ એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં તો અને 2π આગળ વિધેયનું આંતર પરિવર્તન ન થાય. કોસ ઇન્વર્સ કોસ π/6, નિશાની પણ ન બદલે, જવાબ આવે π/6. હાલો જી, કોઈને પ્રશ્ન? નથી. તો બીજા દાખલા ઉપર જઈએ. હાલો જાતે કરો જી. આ તમને 2 મિનિટનો સમય આપું છું. tan ઇન્વર્સ tan 7π/6. હાલો 5 મિનિટનો તમને સમય આપું છું, જાતે કરો જી. π/6. π/6. તમે ગણિત લ્યો. હાલો જવાબ આવ્યો કોઈને? 5/6. કોને જવાબ આવ્યો? સુરેશ. હે સુરેશ? સુરેશ. π/6. π/6, વેરી ગુડ. બીજા કોઈને? હાલો આમાં વાર ન લાગે. કરણ રાવલ, આમાં ફીફા ન ખાંડવાનો હોય કે 3 દી થાય એવો દાખલો નથી કાંઈ. સેકન્ડમાં જવાબ આવે. ખાલી π પ્લસ π/6 મૂકવું છે અને π આગળ વિધેયનું આંતર પરિવર્તન થાય. બરાબર ને રાવલ? 10 હોય તો કોટ થાય ને કોટ હોય તો 10 થાય. યાદ છે ને? હે હા યાદ છે. હે હા યાદ છે. હું હા યાદ છે. 10 આગળ વિધેયનું આંતર પરિવર્તન થાય. યાદ હોય તો તને ખબર ન હોય 10 આગળ વિધેય ન ફરે. યાદ છે કે π/2 હોય 3π/2 હોય તો વિધેય બદલે. π આગળ ખાલી નિશાની બદલે, ચરણ પ્રમાણે, વિધેય ન બદલે. બરાબર? હવે પાકું કરી લેજે. હાલો ત્રીજા દાખલા ઉપર. આ દાખલો હવે થઈ ગયો એમ માની નાલું કરી દઉં. હાલો કરી દઉં છું. આ tan ઇન્વર્સ આ tan અહીંયા આમ લખાય π પ્લસ π/6. π પ્લસ π/6. π પ્લસ π/6 એટલે હાથમું ચરણ. હાથમા ચરણમાં tan વિધેય કેવું હોય રાવલ? હાથમું ચરણ હોય જ નહીં સર. આ યાદ છે ને? હાથમું ચરણ નો હોય. મેં કીધું તારે હાથમું ચરણ અહીં આવે. તો આ કેટલામ ચરણમાં હોય કેજી? પહેલા ચરણ. પહેલા ચરણમાં ન હોય. π પ્લસ એટલે ત્રીજા ચરણમાં હોય. અને ત્રીજા ચરણમાં tan વિધેય x અને x યામ અને y યામ બંને ઋણ હોય એટલે tan વિધેય ધન થાય. રેડી? આના બરાબર π/6. π/6 ડાયરેક્ટ એટલા માટે લખી નાખ્યું કે આપણને ખબર છે π/6 બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 થાય. tan વિધેયનું પ્રતિવિધેય tan ઇન્વર્સના વિસ્તારમાં આવી જાય છે એટલે ડાયરેક્ટ દૂર કર્યું, એમ નામ નથી કર્યું. બરાબર? ચાલો હવે દાખલા નંબર 3 ઉપર જઈએ. આ બરાબર સમજાઈ ગયું બધાને? તો દાખલા નંબર 3 ઉપર આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3, 2 sin ઇન્વર્સ 3/5. 2 sin ઇન્વર્સ 3/5 is equal to tan ઇન્વર્સ. આના બરાબર આવું સાબિત કરવાનું છે. tan ઇન્વર્સ 24/7. 24/7. તો હવે અહીંયા શું કરવાનું? અહીં
સાઇન ઇનવર્સ 3/5 બરાબર થીટા ધારો તો 3/5 બરાબર શું થાય તો કે 10 એટલે સોરી 10 ક્યાં આવશે 3/5 બરાબર સાઇન થીટા. હવે કાટકોણ ત્રિકોણ ડ્રો કરી લ્યો. આ કાટખૂણો છે અને થીટા ખૂણો થયો તો સાઇન એટલે શું થાય સાબાના છેદમાં પાબા તો અહીંયા લખાય 3 આ પાબા થાય ને આ થાય 4 બરાબર. હાલે હે ને તંત્ર ભૂસડિયા બરાબર હાલે હે ને ભૂસડિયા સુરેશ ભૂસડિયા હું હા સર હા આ પાછો 5 ઈ પાસેની બાજુ થાય 5 લખાય પાસે ચાર્જિંગ માં ફોન મેકો હે લાઈટ ચાર્જિંગ માં ફોન મેકો હા કાંઈ વાંધો નહીં હાલ તો સાઈન થીટા એટલે 3/5 તો ટેન થીટા એટલે શું થાય તો કે સાબાના છેદમાં પાબા એટલે 3/4. હવે અહીંથી આપણે આગળ વધીએ. જોજો દાખલો બરાબર અહીંયા ટેન ઇનવર્સ આપેલું છે ને ઓલી બાજુ લઈ જાઓ તો આના બરાબર તો આમ થાય આ 10 આ 2 આ સાઈન ઇનવર્સ 3/5 બરાબર 24/7 આવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આ 10 આ 2 સાઈન ઇનવર્સ 3/5 બરાબર તમે થીટા ધારેલું જો અહીંયા થીટા ની વેલ્યુ મૂકી દો. tan 2 થીટાની વેલ્યુ આપણે છે 2 tan થીટા 2 tan થીટા એના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા 2 tan થીટા tan થીટાની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે 3/4 એના છેદમાં 1 માઇનસ 10 નો સ્ક્વેર એટલે 9/16. તો આ અહીંયા આ ઉડી ગયો અહીંયા વધશે 2 તો આના બરાબર તો આમ થશે 3/2 એના છેદમાં 16 માંથી 9 જાય એટલે 7 આ 7/16 આનું સાદુરૂપ આપશું તો આના બરાબર તો આમ થાય કે 3 એના છેદમાં 2 એને ગુણ્યા છેદનો છેદ અંશમાં ગુણાવો આ 16 એના છેદમાં 7 આ 2 ઉડી ગયા આ 2 ઉડી ગયા આ 16 ઉડી ગયા અહીંયા વધ્યા 8 ગુણ્યા 3 કરો એટલે હવે અહીંયા પેજ નથી ફેરવતો એટલે તમને જોવાની મજા આવે 24 એના છેદમાં 7 એના છેદમાં 7 બરાબર RHS. આ તમારી RHS આવી ગઈ. હાલો કોઈને ક્વેશ્ચન હું કર્યું એ ન ખબર પડી હોય તો બોલો એટલે સમજાવી દઉં. કોઈને ન ખબર પડી હોય તો પૂછી શકે છે શું કર્યું તો કે આના બરાબર આવું આપણે સાબિત કર્યું હતું તો આ ટેન ઇનવર્સને મેં આ બાજુ કન્વર્ટ કર્યા બાકી કાંઈ નથી આના બરાબર આદેશ લઈ લીધો છે. હા બોલો હાલો ગોહેલ સમજાણો દાખલો મયુર ગોહેલ સમજાણો દાખલો હા સમજાઈ ગયો ને હા તો હવે એક દાખલો જાતે આપું તો કરી શકો હે હાલો જી એક કરો જી. ચોથો દાખલો એક્ઝામ્પલ નંબર 4 સાઇન ઇનવર્સ 8/17 સાઇન ઇનવર્સ 8/17 વત્તા સાઇન ઇનવર્સ 3/5 સાઇન ઇનવર્સ 3/5 બરાબર આવું સાબિત કરવું છે ટેન ઇનવર્સ 77/36 77 છે આ 77/36. હાલો થઈ જશે. અહીંયા એટલું હિન્ટ આપી દઉં છું અહીંયા ધારી લેવાય ધારો કે સાઇન ઇનવર્સ 8/17 બરાબર A તથા સાઇન ઇનવર્સ 3/5 બરાબર B આવું ધારી લેવાય. એના ઉપરથી ટેન A અને ટેન B ની કિંમત ગોતી લેવાય. તો આમ થાય સુરેશ દાખલો થાય 8/17 બરાબર હા સર થઈ જશે ને હા થઈ ગયો વેરી ગુડ 3/5. હાલો આદિત્ય થઈ જાય દાખલો બેટા. હવે કાટકોણ ત્રિકોણ ડ્રો કરાય
આને ખૂણો એ કહેવાય, આ કાટખૂણો હે. અહીંયા વળી પાછો કાટકોણ ત્રિકોણ ડ્રો કરો, આને ખૂણો બી કયો, આ કાટખૂણો હે. સાઈન એટલે શું થાય? સાબાના છેદમાં પાબા થાય ને. દેવસન, સાઈન એટલે શું થાય? સાબાના છેદમાં પાબા એટલે આ 8. ના ના તો શું થાય? સાબાના છેદમાં કર્ણ. સાબાના છેદમાં કર્ણ. હા 8 17. તો આની વેલ્યુ આવશે 15. એ હવે તમને ફાઇન્ડ આઉટ કરતા આવડે. આ 3 5, તો આ વેલ્યુ આવે 4. તો અહીંયા tan a ની કિંમત આવે સાબાના છેદમાં પાબા એટલે 8 ના છેદમાં 15 અને tan b ની કિંમત આવે 3 ના છેદમાં 4. હવે અહીંથી ઉપાડાય. હવે આ a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આમ છે tan ઇનવર્સ 77 ના છેદમાં 36. 77 ના છેદમાં 36. આ a પ્લસ બી શું કામ લીધા? તો કે આના બરાબર a થઈ રહ્યું અને આના બરાબર બી થઈ રહ્યું છે. તો હવે આ 10 ને આ બાજુ આવવા દો તો 10 a પ્લસ બી બરાબર 77 ના છેદમાં 36. હવે LHS થી ઉપાડાય. આ 10 a પ્લસ બી રાવલ 10 આલ્ફા પ્લસ બીટાનું આપણે સૂત્ર શીખી ગયા. 10 આલ્ફા પ્લસ 10 બીટા છેદમાં 1 માઇનસ 10 આલ્ફા 10 બીટા. તો આના બરાબર આમ લખાય 10 a પ્લસ 10 બી એના છેદમાં 1 માઇનસ 10 a ઇન્ટુ 10 બી. હવે બધાની કિંમત ખાલી મૂકી દો. પૂરું થઈ ગયું. ક્યારે પૂરું કરવું હોય ત્યારે બધાની કિંમત મૂકી દો એટલે તમારો જવાબ આવી જશે. 10 a અને 10 બી ની કિંમત જો અહીંયા બધી આપેલી છે અને સાદુરૂપ આપો એટલે જવાબ આવી જશે. હાલો ફટાફટ જોવો જી RHS આવે છે, મને જવાબ દો. આવી ગયો જવાબ સુરેશ? હા સાહેબ આવી જાય છે. આવી જાય છે ને? હા ચાલો વેરી ગુડ. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. ઓલા સૂત્ર બધા પાકા કરી લેજો અને સ્વાધ્યાય 2.2 હોમવર્કમાં અને આ પ્રક્રિયાના દાખલા જેટલા છે એ જેમ જેમ સ્વાધ્યાય આગળ અકાયેલો જાઓ એમ એમ તમારે કરતા જવાના છે. કાલે આ સ્વાધ્યાય આપણે આગળ વધારીશું. હાલો આજે અહીંયા સુધી રાખીશું. રવિવારે પરીક્ષા છે યાદ રાખજો. તમારે કઈ કેવું છે? તો આને આઉટ થઈ જવાનું કીધું ને. હાલો ભાઈ લેફ્ટ થઈ જાઓ ફટાફટ. હા સાહેબ ફરમાવો.